નમસ્કાર મિત્રો, હું છું શ્યામ મકવાણા અને તમારા દડા જેવા પેટને તમારે સપાટ કરવું હોય અને ગેસ એસિડિટી ને દૂર કરવી હોય તો એના માટે આ ઘરના રસોડામાંથી બનાવેલું ચૂર્ણ આવે છે, જે ટોટલી નેચરલ હોય છે અને ઘરના રસોડામાંથી બને છે. એવું કહેવામાં આવ્યું છે આયુર્વેદમાં કે આપણું રસોડું જ આપણી દરેક દવાઓ છે. એટલે કે રસોડાની બહાર જવાનું નથી, રસોડાની અંદરથી જ આપણને દરેક રોગનું સારવાર મળી રહે છે. માટે તમારા દડા જેવા પેટને તમારે ઘટાડવું હોય અને તમારી ચરબીને ઓગાળવું હોય તો તેના માટે આ ચૂર્ણ તમે જાતે બનાવી શકો છો. તો એમાં શું આવે છે, તો સામગ્રીની વાત કરીએ તો ચૂર્ણ કેવી રીતે બનાવવું એની વાત કરીએ તો 100 ગ્રામ વરિયાળી, 50 ગ્રામ જીરું, 50 ગ્રામ અળસી, 50 ગ્રામ હરડે, 50 ગ્રામ હિમેજ, 50 પત્તા મીઠા લીમડાના, 1 ચમચી હિંગ અને 1 ચમચી મીઠું અને 2 ચમચી હળદર. આ તમામ વસ્તુને લઈ લેવાની છે અને દરેક વસ્તુને શેકી નાખવાની છે. હરડેને હિમેજને 1 ચમચી એરંડિયાની અંદર અથવા તો 1 ચમચી ઘીની અંદર શેકવાની છે, ઠળિયા ફેંકી દેવાના છે. દરેક વસ્તુ શેકાઈ ગયા પછી દરેક વસ્તુને ખાંડી અને એનો બારીક ભૂકો કરવાનો છે. ભૂકો થઈ ગયા પછી આ ચૂર્ણને તમારે તમારા દડા જેવા પેટને સપાટ કરવા અને ગેસ એસિડિટીને દૂર કરવા માટે વાપરવાનું છે. તો કેવી રીતે યુઝ કરવું એની વાત કરીએ તો સવારે ઉઠી અને નૈણા કોઠે 1 ચમચી 1 ગ્લાસ ગરમ પાણી સાથે પીવાનું છે અને રાત્રે 6 વાગ્યા પહેલા જમી લેવાનું છે અને જમી અને 1.5 કલાક પછી 1 ચમચી 1 ગ્લાસ હારે પીવાની છે. સાથે સાથે મિત્રો, આની સાથે તમે એક જીરાનું અર્ક આવે છે, જે તમારા શરીરમાં વધી ગયેલી ચરબી, ખોટા ટોક્સિન છે તેને દૂર કરવામાં અદ્ભુત કામ કરે છે. તો જીરાનું અર્ક પણ આવે છે, તે મંગાવવા માટે પણ ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે. તો જીરાનું અર્ક અને ચૂર્ણ પીવાથી તમારા શરીરની અંદર રહેલી ખોટી ચરબી અને ખોટા ટોક્સિન દૂર થશે અને ચરબી ઓગળવા લાગશે. તો અને દડા જેવું પેટ સપાટ થવા મળશે. જે પણ બહેનો છે જેને ડિલિવરી પછી, પ્રેગ્નન્સી પછી દવાઓ લઈ લે અને પેટ વધી ગયું છે, જે પણ ભાઈઓ છે અને કોઈ પણ ઓપરેશનો આવ્યા છે અને પેટ વધી ગયું છે, તો તેવા લોકોને અર્ક અને ચૂર્ણ લેવાથી ખૂબ જ અદ્ભુત રિઝલ્ટ મળશે. 100 માંથી 90 વ્યક્તિને સારામાં સારી પોતપોતાની તાસીર પ્રમાણે અસર કરે છે. મંગાવવા માટે ડિસ્પ્લે ઉપર આપેલો નંબર છે, તેમાં સંપર્ક કરી તમે મંગાવી શકો અને તમારા દડા જેવા પેટને અને ચરબીને ઓગાળી શકો. સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ, જય ગૌ માતા, જય ધન્વંતરી.